નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. ભટારના સુમન પાર્થ આવાસમાં પાણી લીકેજથી રહેવાસીઓ ત્રસ્ત. સુરતના ભટાર આઝાદનગર નજીક આવેલા સુમન પાર્થ આવાસમાં છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલી પાણી લીકેજની સમસ્યાને લઈને રહેવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ અનેક ફ્લેટોમાં છત અને દિવાલોમાંથી સતત પાણી ટપકી રહ્યું છે, જેના કારણે રોજિંદા જીવન પર ગંભીર અસર પડી રહી છે. પોતાના જ ઘરમાં પાણી લીકેજની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાથી પરિવારો પરેશાન બન્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે બિલ્ડિંગની જર્જરિત હાલતને કારણે હવે સ્ટ્રક્ચરલ સલામતી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. સતત પાણી લીકેજથી બિલ્ડિંગને લાંબા ગાળે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રહેવાસીઓએ વધુમાં જણાવ્યું કે આ મુદ્દે અનેક વખત સુરત મહાનગરપાલિકામાં લેખિત તેમજ ઓનલાઈન રજૂઆતો કરવામાં આવે છે. અધિકારીઓ સ્થળ મુલાકાતે પણ આવ્યા, પરંતુ આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ સાથે રહેવાસીઓ ચીમકી ઉચ્ચારે છે કે જો તેમની માંગણીઓનો યોગ્ય નિકાલ નહીં આવે તો તેઓ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરશે. એસએમસીની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. तकलीफ यही कि मतलब हम जब से यहाँ आए तब से यहाँ बारिश हो या ना हो यहाँ पानी टपकने का कंपलसरी। आप बोल रहे हैं बारिश नहीं होती फिर भी टपकता है, यही तो इश्यू है। मतलब बारिश हो रही तो एक बार हम समझ के ले रहे कि चलो बारिश हो रही, लीकेजिंग हो रही, पानी टपक रहा है कि क्या। बारिश में तो होती है पर ज्यादा होती है, बट बिना मौसम बिना इसके भी वो लीकेजिंग होती है। अब ये कंस्ट्रक्शन का प्रॉब्लम है कि क्या प्रॉब्लम है वो हम बता नहीं सकते। किसको आपने अभी तक अभी हमारे जैसे कि यहाँ सुपरवाइजर है, जो भी है यहाँ कार्यकर्ता, उन लोगों से हमने बोला एंड ये सर लोग ने भी बहुत सपोर्ट किया है। ऊपर तक जहाँ एचएमसी वगैरह तक भी कंप्लेंट गई है, बट कोई हमें सपोर्ट नहीं मिला है अभी तक। अभी तक कितने फ्लैटों में पानी गिर रहा है? अभी तो मिनिमम इधर तो 70% फ्लैट्स में पानी टपक ही रहा है। अभी भी जाके घर घर आप टेस्टिंग भी कर सकते हो, उसमें 30% ही घर ऐसे हो गए जो थोड़े ठीक ठाक है। बाकी नीचे वाले ऊपर वाले और ऊपर वाले भी मतलब मीडियम सब जगह ही पानी टपक रहा है लगभग। किसी से भी पूछोगे तो मतलब है ही उनके घर में आपने प्रॉब्लम। कुछ एसएमसी में कंप्लेंट किए ना, जैसे कि हमारे मतलब जो सुपरवाइजर वगैरह जो यहाँ बिल्डिंग में सपोर्ट कार्य करता है, उन लोगों ने कंप्लेंट भी दी है, एचएमसी में भी कंप्लेंट दी है। मतलब हमसे जो हुआ है हमने सारा किया है। ऐसा नहीं कि हमने कोशिश नहीं किया है कि क्या नहीं किया है, बट हमने सब किया है जो भी है। बट हमें कोई सपोर्ट या कोई ये नहीं मिला अभी तक। जैसा है वैसा ही चल रहा है 4 साल से, आगे बता नहीं सकते क्या है कैसे। હવે ઘર ઘરમાં લીકેજ છે. કોઈને છતમાંથી પાણી પડે છે, કોઈને બાથરૂમ ટોયલેટમાંથી પાણી પડે છે, કોઈને બાલ્કનીમાંથી પાણી પડે, બધાને પાણી પડે. તમે કઈ કઈ જગ્યાએ કમ્પ્લેન તો સાહેબ એસએમસીમાં કરેલી છે, કારવાડીમાં, કે અમે જોઈ લેશી અને એના થ્રુ કોઈ પણ કારીગરો પણ પ્લમ્બરો આવીને જોઈ ગયા છે, પણ એ પ્રોબ્લેમ સોલ્વ થઈ નથી. આ બિલ્ડિંગ તે બનતા કેટલા વર્ષ બનતા તો મને ખાસો ખબર નથી, પણ 3 વર્ષ તો મારા થઈ ગયા રહેવા આવ્યો. ત્યારથી એવી સમસ્યા એવી જ સમસ્યા પહેલેથી અમારે સાહેબ જ્યારથી રહેવા આવ્યા છે ત્યારથી અમારે પાણી લીકેજ છે. અને હું અત્યારે સોસાયટીનો પ્રમુખ છું. 2 મહિનાથી મેન્ટેનન્સ લેવા જાવ, 5 લાખ રૂપિયા પેન્ડિંગ મેન્ટેનન્સ છે. લેવા જાવી એટલે દરેક ફ્લેટ હોલ્ડર એમ કે છે અમારું પાણી લીકેજ બંધ કરાવો. સાહેબ અમે ક્યાંથી કરાવવાના? એક બાથરૂમનું રિપેરિંગનું અત્યારે 10,000નો ખર્ચ છે. 3 જગ્યાએ રિપેરિંગ કરાવી એટલે 30,000 રૂપિયા ખર્ચ ગરીબ માણસ ક્યાંથી આપે? અને અમે હપ્તા ભરે કે પછી આ રિપેરિંગ કરાવીએ. અમે એસએમજીમાં પણ જાણ કરેલી છે, તારવાડી પણ જાણ કરેલી છે, તો હજી સુધી કોઈ નિકાલ નથી આવ્યો. આગળ બિલ્ડરને અમે જોઈન્ટની વાત કરેલી તો એ લોકો આવીને ખાલી લીપાપોતી કરી ગયા છે, પટ્ટો મારી ગયા છે, પણ પાણી લીકેજનું આજ સુધી એક બૂંદ પણ બંધ નથી થઈ. એના માટે થઈને અમે આ ન્યૂઝ ફરીને અમે રિપીટ કરી રહ્યા છીએ. તમે મીડિયાની મદદ શું કામ માંગો? મીડિયાને એટલા માટે કે દરેક ઓફિસર પાસે આ ફરિયાદ જાય અમારી, અને જે લોકો લાગતા વળગતા હોય એને અમે નમ્ર વિનંતી કરી છે, સરકારને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે અમારું ધ્યાન આપો. અમને ગરીબને મકાન આપ્યું છે, પણ એનો પૂરો અમને લાભ નથી મળતો. આ પાણી લીકેજના લીધે થઈને અમે હેરાન પરેશાન થઈ ગયા છીએ. તો એના માટે થઈને અમે ન્યૂઝ પાસે અમારે ટોટલ 2 બિલ્ડિંગ મળીને 300 ફ્લેટ છે. 300 ફ્લેટમાં હા, બધી જગ્યાએ આજ પંપ છે. એ બિલ્ડિંગમાં અમારે એ બિલ્ડિંગ અમારે એ બિલ્ડિંગમાં A1 અને A2 બે પાર્ટમાં છે, પણ એને બંનેને જોઈન્ટ કરી અને વચ્ચે તિરાડ જે છે ને એનો બહુ મોટો પ્રોબ્લેમ છે. એના હિસાબથી અમારે પાણી બહુ વધારે આવે છે અને લોકો મેન્ટેનન્સ નથી આપતા. આજે 12-14 મહિનાનું પેન્ડિંગ છે મેન્ટેનન્સ બધાનું. તો સાહેબ અમારે સોસાયટી ચલાવવી કઈ રીતે? એટલે જલ્દીથી જલ્દી અમને આ પાણીનો સોલ્યુશન કરી આપો. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જે થતું હોય તે લાગતા વળગતાને તમે ફોન કરો, જે કરો તે, પણ અમને આ પાણીનું સોલ્યુશન કરી આપો.